નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો AB48 ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. કામરેજ શુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું છે. સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. સહકાર પેનલના કર્ણધાર અને વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલ, જ્યારે કિસાન પરિવર્તન પેનલના કર્ણધાર જતીન પટેલ વચ્ચે મુખ્ય મુકાબલો છે. કામરેજ સુગર મિલના 14 ઝોનમાં 30 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. કુલ 36,100 જેટલા સભાસદો મતાધિકારનો ઉપયોગ કરશે. 18 ઉમેદવારોમાંથી સહકાર પેનલના 4 ઉમેદવારો બિનહરીફ થતા હવે બાકીની બેઠકો માટે ચૂંટણી જંગ જામ્યો છે. દરમિયાન વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલે પોતાની પેનલની જીતનો દાવો કર્યો છે. મતદારોનો ઉત્સાહ જોઈને જ તમે કલ્પના કરી શકો છો કે છેલ્લા 5 વર્ષના મારા વહીવટથી એમને સંતોષ છે અને આજે સહકાર પેનલના તમામ ઉમેદવારોને વિજયી બનાવવા માટે અને આ સંસ્થામાં ફરીવાર મને શાસન આપવા માટે લોકોમાં જે ઉત્સુકતા છે એ વિશ્વાસ સાથે મારા 4 કામરેજ ઝોનમાં પણ લોકોનો જે ઉત્સાહ છે, વહેલી સવારથી લાઈનો આપ સૌ જોઈ રહ્યા છો, ત્યારે હું જંગી બહુમતીએ વિજયી થવાનો છે એનો મને દ્રઢ વિશ્વાસ છે. સામે કિસાન પરિવર્તન પેનલ કેવી સ્થિતિ? સાહેબ, એનો એજન્ડા શું છે? એમનો કોઈ એજન્ડા જ નથી. વહીવટી 5 વર્ષના વહીવટના કોઈ લેખાજોખા એમની પાસે નથી, નવું વિઝન નથી. ભૂતકાળમાં એવો શાસનમાં હતા ત્યારે સુગર ફેક્ટરીને તળિયે લઈ ગયેલા. છેલ્લા 5 વર્ષમાં મારા શાસન દરમિયાન 0 પરથી આ સુગર ફેક્ટરી ટોચ પર પહોંચી છે. ત્યારે ખેડૂતોને એક મારામાં વિશ્વાસ છે. 36,100 સભાસદનો મારો પરિવાર, એને મારામાં જે વિશ્વાસ છે એને લઈને હું કહું છું કે તાજવાની પેનલના તમામ ઉમેદવાર આજે વિજયી થવાના છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.